મનુષ્ય શરીરનું મહત્વ સમજવાને કારણે જે મનુષ્યોને ભીતરમાં પરમ તત્વને જાણવાની જિજ્ઞાસા છે, પરમ તત્વની અનુભૂતિ કરવાની જિજ્ઞાસા છે, તેવા મનુષ્યો ઘરમાં રહે, જંગલમાં રહે, ગૃહસ્થમાં રહે કે સંન્યાસ લે કે તે બ્રહ્મચારી હોય તો પણ તેમના હૃદયમાં તપ અને શ્રદ્ધા અવશ્ય હોય જ છે. તે પોતાના જીવનમાં જે કર્તવ્ય મળ્યું છે તે કર્તવ્યને કોઈ પણ કામના વગર કરે છે, અપેક્ષા વગર કરે છે અને સાથે સાથે પરમાત્મ તત્વની અનુભૂતિ માટેના માર્ગમાં, ભજનમાં, સત્સંગમાં, સ્મરણમાં પણ રહેતા જ હોય છે. અને આવા જે મનુષ્યો છે ને તે આગળ જતા પરમ તત્વની અનુભૂતિ પ્રાપ્ત કરીને પરમ કક્ષાએ પહોંચી જ જાય છે.